હતા? અમે ભચાઉ પ્રાંત કચેરીએ અમને એક નોટિસ મળી હતી. અમે 2-4 દિવસ અગાઉ આવેદનપત્ર આપ્યું હતું કે અમને BLOનો ઓર્ડર થઈ ગયા છે અને અમે એમાં કામ કરવા સક્ષમ નથી. અમે 214 આંગણવાડી છે અમારા ભચાઉમાં અને એમાંથી 84 આંગણવાડીને જ આ કામ સોંપવામાં આવ્યું છે. અને એમાંય પણ અમુક આંગણવાડી બહેનો, જેમ કે આ બેન બેઠા છે, સગર્ભા બેન છે, આ બેનને નાનું બાળક છે, તો આ લોકો કેવી રીતના કામ કરી શકે? મારે પોતાને હેલ્પર નથી, મારે હેલ્પર વર્કર બેયનું કામ કરવું પડે, બાળકો સંભાળવું, બાળકોના વજન ઊંચાઈ કરવું કે બીજું અન્ય કેટલી બધી કામગીરી છે. FRS છે, THR છે, ન જાણે કેટલી. પછી પોષણ માસ આવે તો એની એન્ટ્રી કરો, રોજની 50 એન્ટ્રીઓ કરવાની થાય છે. પછી આપણે રસોઈ શો કરવાના, પછી પોતાના ખર્ચે ભુજ જવાનું. આટલી બધી કામગીરી કરો છો તો તમે શું સરકારી કર્મચારી છો કે પગાર ધોરણ શું છે તમારું? ના, અમારું પગાર ધોરણ છે ને 9,950 રૂપિયા છે. પૂરું 10,000 પણ નથી. માનદ વેતનના કર્મચારી છીએ અમે. મતલબ કે સરકારશ્રીનું જે પગાર ધોરણ છે એનાથી પણ તમારું પગાર જે છે એ ઓછું આપવામાં આવે છે. હાઈકોર્ટનો આદેશ થઈ ગયો છે કે આ લોકોને કાયમી કર્મચારી ગણી લેવામાં આવે. આ માનદ વેતનમાં હવે કામ કરી શકે એવા નથી અને આગળ લાવવા જરૂરી છે. છતાંય આ લોકોએ 8-10 મહિના છતાંય હજી એને કોઈ ધ્યાન આપ્યું નથી. કામ કરવા ટાણે જ આંગણવાડી વર્કરોની યાદ આવે છે. કોઈ મોદીજીના કાર્યક્રમ હોય તો અમને ફરજ પાડવામાં આવે છે કે 10-10 બહેનોને લઈને આવો, નહીંતર નોટિસ મળશે. આજે તમે ભેગી કરવા માટે જ બોલાવવામાં આવે છે. આજે તમે અહીંયા મળ્યા છો તો તમારી માંગો શું શું છે? અમારી માંગ એ જ છે કે અમારો BLOનો ઓર્ડર રદ કરો અને કોર્ટે જે ચુકાદો આપ્યો છે કે અમને કાયમી કર્મચારી ગણી લેવામાં આવે તો એ ગણી લો. પછી અમારી યારે પછી કામગીરી પછી સોંપજો. પહેલાં અમને કાયમી કર્મચારી, સરકારી કર્મચારી તો ગણો. તમારે ગણવા કંઈ નથી અને તમારે સરકારી કામ કરાવવા છે. આ તો ન ચાલે. અને એમ કહે છે કે પર્સનલ કારણ આપો. પર્સનલ કારણ શું હોય છે કે આટલા કારણ બધા એક સરખો જ પગાર રહે છે ને બધા એક સરખી જ કામગીરી કરે છે. કોઈની 90% કામગીરી થઈ હોય ને તો ઓફિસમાંથી તરત ફોન આવે છે કે બેન તમારી 100% કામગીરી નથી બોલતી, તમે કામ પૂરું કરો. અમારે 100% કામગીરી કરવી જ પડે છે. એમાંય રોજ જવાનું આંગણવાડીએ, બધાના ચહેરા કેપ્ચર કરવાના અને એમાંય નેટવર્કના પ્રોબ્લેમના કારણે થાય નહીં. તો પણ એમ કહેવામાં આવે છે કે તમારું કામ અધૂરું છે, તમે જલ્દી પૂરું કરો. તો હવે એમાં આટલા કામમાં અમે આ કામ ક્યાંથી પૂરું કરશું? અને બધી બહેનો એટલી સરખી ભણેલી પણ નથી. મતલબ કે જે BLOની કામગીરી શિક્ષકોને હતી એ ફરી પાછી એમને જ આપવામાં આવે અને જે હાઈકોર્ટનો તમારો જે ચુકાદો આવે છે એ ચુકાદા ઉપર પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવે. સાચી વાત છે.